સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. મિત્રો, આજનો સૂરજ ઉગે છે અને માતૃભાષા દિવસ આવે છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું હિતાંશ. નમસ્કાર, મારું નામ છે કૃતાર્થ અને લોકો મને આરજે કૃતાર્થના નામથી ઓળખે છે. રેડિયો પર તો તમે મને સાંભળો જ છો, પણ હવે તમે મને આ શોમાં જોઈ પણ શકો છો અને સાંભળી પણ શકો છો. અને આજે હું સૌથી વધારે નર્વસ છું, કારણ કે આરજેસ પર સૌથી વધારે એલિગેશન્સ એ લાગતા હોય છે કે તમે ગુજરાતીમાં વાત નથી કરતા, તમે ગુજલિશમાં વાત કરો છો. બિલકુલ ખરી વાત કહી. કૃતાર્થભાઈ, આજે આપણી સાથે એવા ગેસ્ટ છે કે જેમણે માતૃભાષાને જાળવવા, તેના સંરક્ષણ માટે ખૂબ અદ્ભુત પ્રયાસો કર્યા છે. આજે આપણી સાથે ગુડ મોર્નિંગ ગુજરાતના કાર્યક્રમમાં ઉપસ્થિત છે શ્રી હર્ષદભાઈ ત્રિવેદી, જેઓ જાણીતા કવિ, લેખક, વાર્તાકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખશ્રી પણ છે. ખૂબ ખૂબ સ્વાગત છે હર્ષદભાઈ આપનું. આભાર, ખૂબ ખૂબ આભાર. સર, એક માતૃભાષા, એવું કહેવાય કે સપના જે ભાષાની અંદર જુઓ ને એ તમારી માતૃભાષા બોલાતી હોય અને એ જ અભિવ્યક્ત થતી હોય, તો માતૃભાષા નિરંતર વધી રહી છે, તેનું સંવર્ધન થઈ રહ્યું છે. આ માતૃભાષા પ્રત્યેનો પ્રેમ ગુજરાતી, આ ગુજરાતી જોડે તમને કેમ, કેટલો લગાવ છે, કેટલો પ્રેમ છે? ભાષા છે ને એક અદ્ભુત વસ્તુ છે. તમે જુઓ કે માનવ જાત છે ને એને ઈશ્વરે મગજ આપ્યું, બુદ્ધિ આપી અને બીજા બધા અંગ ઉપાંગો આપ્યા. ભાષા નથી આપી ઈશ્વરે. એ માનવ જાતે પોતે સંઘર્ષ કરીને પ્રાપ્ત કરેલી વસ્તુ છે. એ બહુ આરંભમાં તો ઈશારાઓથી વાત થતી હતી, શબ્દ નહોતો. પછી ધીરે ધીરે શબ્દનો અર્થ, અન્ય અર્થ છાયાઓ, એ બધું વિકસતા 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 આપણે આટલા વર્ષ પછી એ માતૃભાષા સુધી પહોંચ્યા છીએ. દરેકને પોતાની માતૃભાષા હોય. માતૃભાષા એટલે શું? પહેલી વાત એ, હું ગુજરાતી છું અને ગુજરાતમાં જન્મ્યો એટલે મારી માતૃભાષા ગુજરાતી? ના. હું જ્યારે માના ગર્ભમાં હતો ત્યારે મારી મા જે ભાષામાં વિચારતી હતી, અથવા એણે જે કંઈ સપના જોયા હોય પોતાના સંતાન માટેના, એ જે ભાષા હોય એ ભાષા મારી માતૃભાષા. એટલે આપણો દેશ તો વૈવિધ્યથી ભરપૂર છે અને એટલી બધી પ્રાદેશિક ભાષાઓ છે કે વાત ન કરો. તો દુનિયામાં તો ઘણી ભાષા બોલાય છે, પણ ભારતમાં જ માત્ર 6,500 ભાષાઓ નાની મોટી છે. એમાં 2,000 ભાષાઓ તો એવી છે કે જેમાં એના ભાષકો માત્ર 1,000 જ છે, એટલે કે એ લુપ્ત થવાને આરે છે. ઘણા લોકો કહે છે કે ગુજરાતી પણ લુપ્ત થવા બેઠી છે. મને એવું લાગતું નથી. એનું એક કારણ એ છે, ભાષાનું કામ શું છે? તો કે પ્રત્યાયનનું કામ છે, કમ્યુનિકેશનનું કામ છે. મારે કંઈક કહેવું છે, મારે તમારા સુધી કોઈ વાત પહોંચાડવી છે, અને એટલે હું ભાષાનો ઉપયોગ કરું છું. તો એ ભાષા અર્થપૂર્ણ તો હોવી જ જોઈએ. બહુ પહેલી વાત તો એ છે કે અર્થપૂર્ણ હોવી જોઈએ. અર્થપૂર્ણ એવો અર્થ કે જે મારા મનમાં અર્થ છે એ અર્થ હું તમારા સુધી પહોંચાડું છું. એટલે પહેલું એ નક્કી કરી લો કે ભાષા છે એ સાધન છે, સાધ્ય બીજી વસ્તુ છે. મારે જે કહેવું છે તે સાધ્ય છે મારું. એટલે ભાષાના અનેક સ્તર હોવાના. એમ સમજો કે આ એક નદીનો પ્રવાહ છે અને એ પ્રવાહમાં ઘણું બધું ભળ્યા કરે, કારણ કે દુનિયા કંઈ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટથી ચાલતી નથી. તમે કંઈ એની સીમા રેખાઓ નક્કી ના કરી શકો. આપણા ગુજરાતમાં મરાઠી લોકો છે, બંગાળી લોકો છે, બાંગ્લાદેશના લોકો છે, સાઉથમાંથી ઘણા લોકો આવ્યા છે, ઉત્તર ભારતમાંથી આવ્યા છે. તો એક ધીરે ધીરે કમ્યુનિકેશન કરતાં કરતાં એક ખીચડી ભાષા જન્મી. એ ભાષા પણ પેલી ભાષાની જે વધતી જતી પ્રક્રિયાઓ છે એનો એક ભાગ છે. એટલે એનો નકાર તો નહીં કરી શકાય, કારણ કે ભાષા પોતે કોઈ સ્થિર રૂપ લઈને નથી બેઠી, નહીં તો ડેડ લેંગ્વેજ બની જાય, મૃતપ્રાય થઈ જાય એ ભાષા. એટલે આપણે એવા જડ આગ્રહ નહીં રાખી શકીએ કે ગુજરાતી ભાષા હોય, ગુજરાતી ભાષી તરીકે મારે શુદ્ધ ગુજરાતી જ બોલવું પડે, તો રેલવે સ્ટેશનને તમે અગ્નિરથ વિરામ સ્થળ એવું નહીં કહી શકો, કારણ કે તમારે એમને કહેવું પડે કે રેલવે સ્ટેશન છે. એટલે કોઈ ભાષાનો છોછ હોતો નથી. વાત છે એ ઉપયુક્તતા. એટલે ઉપયુક્તતા એટલે કે એ કેટલું જરૂરી છે એ પ્રમાણે આપણે ભાષા વિશે વિચારીએ છીએ ખરા? આપણે જે બોલીએ છીએ એ ભાષા, હું જે કહું છું એ ભાષા, એના વિશે આપણે કોઈ દિવસ વિચાર કર્યો? આપણે શબ્દના વિકલ્પમાં જઈએ છીએ કે આના બદલે આ શબ્દ વાપરી શકાય અથવા આ શબ્દ જુદો છે. દાખલા તરીકે હું તમને કહું કે નદી કહું તો નદી એટલે એક મોટા પ્રવાહની હું કલ્પના કરું. પણ હું સરિતા કહું છું ત્યારે એ સરસર સરકતી હોય અને એનો કલરવ, એનો ધ્વનિ સંભળાતો હોય તો એ સરિતા છે.
તમે નર્મદાને સરિતા ન કહી શકો. હમ, એ ગીરની હિરણ નદીને તમે સરિતા કહી શકો, હમ, કારણ કે એ પથરામાંથી પસાર થતી થતી એનું પોતાનું એક ધીમો એક પ્રવાહ હોય. તો ભાષાના આવા પ્રવાહો છે અને બીજી ઘણી બધી ભાષાઓ એમાં ભળતી રહી છે. એટલે એ પ્રક્રિયા તો લાંબી છે અને એ ચાલતી રહેવાની છે અને કોઈ એને રોકી શકવાનું નથી. હવે વાત તમે જે કહો છો એમાં જે સાર હું સમજું છું એ એવો છે કે આપણે આપણી મૂળ ગુજરાતી કે જે આપણને સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ દ્વારા મળેલી છે એના સ્વરૂપને આપણે કેવી રીતે મજબૂત બનાવી શકીએ, એને કેટલી કારગત બનાવી શકીએ, આપણી નવી પેઢી સુધી એ ભાષાને કેવી રીતે પહોંચાડી શકીએ, એ પ્રશ્ન બહુ મોટો છે. સર, હવે તમે વાત કરી કે ભાષા, ગુજરાતી ભાષા વિલુપ્ત નથી થવાની, જે ચિંતા લોકોને રહેતી હોય છે. પણ એક ચિંતા બિલકુલ આના કરતાં પણ થોડીક મોટી એ છે કે ભાષા ભલે વિલુપ્ત નહીં જ થાય, પણ સાહિત્ય વિલુપ્ત થઈ શકે છે. હું તમને મારી જે સ્કૂલની જર્ની હતી એના વિષયમાં ટૂંકમાં વાત કરું. હું જ્યારે સ્કૂલમાં ભણી રહ્યો હતો ત્યારે ગુજરાતી ભાષા ઓપ્શનલ હતી. ઓહ, કાં તો ગુજરાતી, કાં તો ફલાણી ભાષા, કાં તો ફલાણો ઓપ્શન. હવે મારા પછીની જે જનરેશન આવી એમના માટે એવું થઈ ગયું કે ગુજરાતી ભાષા છે જ નહીં. હમ, હવે જે જનરેશન આવશે એમના માટે તો ગુજરાતી મીડિયમ પણ નથી. તો પછી જે સાહિત્યનું લર્નિંગ જે સ્કૂલમાં કરતા હતા, જે વાર્તાઓ વાંચતા હતા, એ બધું વાંચવા માટેનું જે ગાઈડન્સ છે કાં તો પછી એ જે ટ્રેનિંગ છે એ તો બિલકુલ ગાયબ થઈ રહી છે. તો એના પર તમારું શું કહેવું છે? એટલે આ છે ને, આ બહુ મોટો પ્રશ્ન છે ને, માત્ર ભાષાનો નથી, આ શિક્ષણનો પણ પ્રશ્ન છે. કારણ શું છે કે આપણે ત્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓ છે, અંગ્રેજીનો વિરોધ નથી. નિરંજન ભગતે કહ્યું કે અંગ્રેજી તમે ઉત્તમ કરો, એની ના નથી, પણ માતૃભાષાને ભૂલવાની નથી. એટલે ખરેખર તો આપણી જે શિક્ષણની જે નીતિ છે એ નીતિમાં એવું હોવું જોઈએ કે જે કંઈ પ્રાદેશિક ભાષાઓ છે એ ફરજિયાત ભણવાની રહેશે અને સાથે તમે અંગ્રેજી કરો એનો વાંધો નથી, કારણ કે યુનિવર્સલ લેંગ્વેજ છે અને એના વગર છૂટકો પણ નથી. હું અહીંથી ગુજરાતની બહાર જાઉં તો મારે સ્વાભાવિક છે કે હિન્દીમાં કે એમાં વાત કરવી પડે. હું દેશની બહાર જાઉં તો મારે અંગ્રેજીનો આધાર લેવો જ પડે, મારી પાસે બીજો વિકલ્પ જ નથી. એટલે કોઈ ભાષાનો નકાર નથી. હવે ગુજરાતી ભાષાને આપણે સાહિત્યમાં જ્યારે વાંચીએ છીએ અને એને બચાવવાની વાત કરીએ છીએ ત્યારે બહુ મોટી જવાબદારી સાહિત્ય સર્જકોની પણ છે. એ માત્ર વાચકોની અથવા ભાષકોની છે એવું આપણે નહીં કહી શકીએ. આપણા લેખકોની ભાષા પણ હું જોઈ રહ્યો છું ઘણા વખતથી કૃતાર્થભાઈ, કે આપણા લેખકની ભાષા પણ શુદ્ધ ગુજરાતી છે ખરી? કેટલાય મોટા લેખક, કહેવાતા મોટા લેખકોની ભાષા મેં જોઈ છે, એમની વાક્ય રચનાઓ જોઈ છે, તો એ અંગ્રેજીથી પ્રભાવિત, ઇન્સ્પાયર થયેલી હોય. તો એ ગુજરાતી નથી, કારણ કે ગુજરાતીનું વ્યાકરણ છે, કર્તા કર્મ ક્રિયાપદ જે રીતે આવવા જોઈએ એ રીતે આવવા જોઈએ, એની જગ્યાએ બીજી રીતે આવે છે અથવા તો એ અંગ્રેજી પ્રભાવિત હોય છે, ત્યારે ગુજરાતી ભાષાને નુકસાન થાય છે. આ નુકસાન અટકાવવા માટે સાહિત્યકાર એકલાની જવાબદારી નથી, કેળવણીકારોની પણ જવાબદારી છે અને ખાસ તો ભાષાના શિક્ષકોની જવાબદારી છે. તમારા માધ્યમ જે છે આપણા આકાશવાણી કહો કે દૂરદર્શન કહો, એની પણ આ બહુ મોટી જવાબદારી છે. જુઓ કે ગુજરાતી લોકો બોલતા હોય છે તો કોઈને બોલતા નળ બોલવું હોય તો નળ નથી બોલતા, નળ બોલે છે. સાંકળ બોલે છે, સાંકળ હોય તો સાંકળ બોલે છે. સ ના ભેદ પણ રહ્યા નથી. તો આ એક પ્રકારનું આળસ છે. નથી જાણતા એવું નથી, પણ એમ કે ચાલે, ભાષામાં તો બધું ચાલે. તમે શેર બજારમાં બેઠા હોય ને થોડુંક આમ તેમ થઈ જાય તો કરોડો રૂપિયા આગા પાછા થઈ જાય. એટલી ચિંતા ભાષા માટે આપણે નથી કરતા. એટલે ભાષામાં તો ગમે તે ચાલે. એટલે આ એક ગુજરાતી પ્રજાની, દુનિયાભરની પ્રજાની આ એક માનસિકતા છે. એ માનસિકતાને આપણે ઘડવી પડશે કે નહીં, મારી ભાષા હું ખોટી તો ન જ બોલું. હું તમને એક દાખલો આપું. દિલ્હીમાં બે સાહિત્યકારો મળ્યા, બંને અંગ્રેજીમાં વાત કરતા હતા. ધીરે ધીરે કરતાં ખબર પડી કે આને ગુજરાતી આવડે છે, આને ગુજરાતી આવડે છે. બે ગુજરાતી દિલ્હીમાં મળે તો એ શું કરવા અંગ્રેજીમાં ને હિન્દીમાં વાત કરો? ગુજરાતીમાં વાત કરો ને. આપણી વેપારી પ્રજા હોવાને કારણે આપણે બહુ ઝડપથી સરેન્ડર થઈ જતા હોઈએ છીએ. તમે 4 રસ્તા ઉપર ઊભા હો અને કોઈ વ્યક્તિ તમને પૂછે કે મુझे ફલા જગા જાના હૈ, તો તમે એને જવાબ હિન્દીમાં જ આપશો. સામેનો માણસ હિન્દી બોલતો હશે તો તમે હિન્દી જ બોલશો. હું એમ કહું છું કે તમે ગુજરાતીમાં જવાબ આપો, એને ગુજરાતી સમજવાની ફરજ પડે એવું કરો. કેમ તમે ગુજરાતીનો જવાબ ના આપો? એટલે મૂળ તો દરેક માણસે પોતે પોતાની માતૃભાષાનું ગૌરવ કરવું પડશે અને એ વ્યાપક ધોરણે કરવું પડશે. આ 1-2 દિવસનો પ્રોજેક્ટ નથી, બહુ લાંબો પ્રોજેક્ટ છે. અને વાંચન પણ કરવું પડશે. કોઈ પણ ભાષાને સમૃદ્ધ કરવી હોય તો એના વાચકો એ જ એનો આધાર છે. તમે વાંચતા નહીં હોય તો તમારું શબ્દ ભંડોળ કેવી રીતે વધશે?
કામ ચલાઉ ભાષા માટે હું એમ માનું છું કે તમને 2500 કે 3000 શબ્દ જો આવડતા હોય તો તમે દુનિયામાં બધો વહીવટ વ્યવહાર કરી શકો, પણ તમને સાહિત્ય નહીં સમજાય. સાહિત્ય સમજવા માટે તમારે શબ્દકોશ જોવો પડશે. જી હર્ષદભાઈ, આમ જોઈએ તો એક બાળકનું મન જે તૈયાર થતું હોય, નવી એજ્યુકેશન પોલિસીની અંદર એવું પણ છે કે ભાઈ પ્રારંભિક શિક્ષણ માતૃભાષાની અંદર, તો બાળકના મનની ઉપર એટલે એવું બને કે એક ફાલ જે તૈયાર થયો છે એ ચાહે દેખાદેખીના લીધે હોય કે અલગ અલગ કારણો વશ હોય કે પિયર પ્રેશરના કારણે પણ હોય, તો એના આધાર ઉપર જે બાળકનું મન તૈયાર થતું હોય એટલે એની ઉપર જો એને માતૃભાષાની અંદર એ પ્રાથમિક શિક્ષણ મેળવતું હોય, શું એના સાયકોલોજીકલ એની વિચારવાની ક્ષમતાની અંદર પણ એનો બદલાવ આવતો હોય? ચોક્કસ ફરક પડે. અને એમાં ખાસ કરીને હવે તો દૂરદર્શન એકમાત્ર રહ્યું નથી, અનેક ચેનલ્સ, અનેક પ્રકારના કાર્યક્રમો ને આ બધું, એમાં જે બોલાતી ભાષા તમે બાળકને ક્યાં રોકશો? એમાં જે ભાવો આવે છે અથવા એમાં જે કંઈ વ્યક્ત થાય છે એના આધારે જ બાળક શીખવાનું છે. તમે આગ્રહ રાખો ગુજરાતી મારે શીખવવું છે, પણ વાત એવી બનશે કે એ તો પેલું સાંભળીને જે શીખશે એ જ શીખવાનું છે. એટલે બાળક માટે જ્યારે માતૃભાષાનો પ્રશ્ન આવે તો મા બાપની જવાબદારી થાય છે. મા બાપે પોતે, વાલીઓએ આ વસ્તુ સમજવાની છે કે મારા સંતાનોને હું, મારા એક મિત્ર છે ડૉક્ટર, તો એનો દોહિત્ર કહે છે કે પ્રતીક્ષામાંથી તમે ભાષાની ખીચડી ન કરો, કાં તો અંગ્રેજીમાં બોલો ને કાં તો ગુજરાતીમાં બોલો. એટલા છોકરાને મેં કહ્યું તને આવી કેવી રીતે ખબર પડી? તો કે મારા દાદાએ મને શીખવાડ્યું છે કે ગુજરાતી બોલો તો ગુજરાતી બોલો, અંગ્રેજી બોલો તો અંગ્રેજી બોલો. જરૂર પડે તો અંગ્રેજી બોલીએ, એમાં કંઈ ના નથી, પણ બાળકથી શરૂ કરવાની વાત હોય તો આ વર્તમાન જે સ્વરૂપ છે આપણી ભાષા એટલે કે બોલાતી ભાષાનું, એ સ્વરૂપ તો બિલકુલ ખીચડી જ છે. અને એમાં કોઈ માતૃભાષાનો પ્રેમ દેખાતો નથી, કોઈને એવી સભાનતા પણ નથી કે મારે માતૃભાષા માટે કંઈક કરવું જોઈએ, મારે શુદ્ધ બોલવું જોઈએ, એવી કોઈ વાત ક્યાંય દેખાતી નથી. અને એનું મૂળ કારણ છે એ ગુજરાતની જે પ્રજા છે એ વેપારી પ્રજા છે અને એને કોઈ પણ રીતે વેપાર કરવો છે, કોઈ પણ ભાષામાં કોઈ પણ રીતે પ્રત્યાયન કરવું છે, કમ્યુનિકેટ કરવું છે, અને એનું કામ પૂરું થાય એટલે ભાષા છૂટી થઈ જાય. તો આ નહીં ચાલે. અને એક જાણે કે સમાજના બે ભાગ પડી ગયા છે. આ હું જે ગુજરાતી બોલું છું એ ઘણા લોકોને એવું લાગે કે આ કંઈક જુદું ગુજરાતી બોલે છે. આ જુદું નથી, આ સાચું ગુજરાતી છે. મારો અનુભવ એવો છે કે એ લોકોને નથી સમજાતું એવું નથી, પણ એ તરફ લક્ષ્ય નથી એમનું. એ લક્ષ્ય તમારે એના ઉપર લાવવું પડે, એમને કહેવું પડે કે નહીં તમે ગુજરાતી સાચું બોલો. તો કૃતાર્થભાઈ કશું આજે નહીં 20-25 વર્ષે કંઈક પરિણામ જોવા મળે એવું થાય. બિલકુલ સાચી વાત છે સર. સર, એક જે તમે વાત કરી કે ગુજરાતી પ્રજા જે છે એ બિઝનેસ ઓરિએન્ટેડ એમનું માઇન્ડસેટ હંમેશાથી રહ્યું છે. એક ક્રિટિસિઝમ જે મળતું હોય છે એ છે કે તમે કલકત્તાના લોકોને જુઓ, સાહિત્ય પ્રત્યે એમનો કેટલો વધારે પ્રેમ છે, અને એક તરફ ગુજરાતી પ્રજા જુઓ, એ કોઈ પણ ભાષા અડોપ્ટ કરવા માટે ઓલવેઝ રેડી રહેતી હોય છે. મારો પ્રશ્ન એ છે તમને કે જો સાહિત્યના પ્રેમમાં લોકોને પાડવા હોય, ગુજરાતી પ્રજાને ખાસ કરીને, તો કોઈ પણ તમે 3 એવી વાર્તાઓ કાં તો કોઈ પણ કૃતિ તમે એવી સજેસ્ટ કરી શકો કે જેથી થોડોક રસ ફરી એક વખત સાહિત્યમાં લોકોને જાગી જાય? ગીજુભાઈની બાળ વાર્તાઓ છે. બાળકને તમારે જો ગુજરાતી શીખવવું હોય તો ગીજુભાઈની બાળ વાર્તાઓથી શરૂ કરો. પછી જીવરામ જોશી છે, હરીશ નાયક છે, બધા ઘણા બાળ સાહિત્યકારો, શ્રદ્ધાબેન ત્રિવેદી, એ બધી વાર્તાઓ એમને રોજ કહેવાનું રાખો. આપણી પાસે હવે તો ઘણી બધી સગવડો છે. હું તમને એક દાખલો આપું. અર્ચન ત્રિવેદી આપણા તખ્તાના કલાકાર છે, બહુ સરસ છે. એણે ગીજુભાઈની વાર્તાઓને ઓડિયો કેસેટમાં રજૂ કરી હમણાં. હવે ગીજુભાઈની જમાનાની ભાષા ગીજુભાઈએ લખી છે. તો એ શું કરે કે મોવડ એટલે આગળ એમ, ગીજુભાઈએ મોવડ શબ્દ લખ્યો છે. તો એ કહે કે બાળકો મોવડ એટલે આગળ, આગળ. પછી એ આગળ ગયો એમ. તો એ સમજાવતા એને એટલું રસાળ, જેને કહેવાય, મારો પૌત્ર છે તો એ તરત જ સમજે, ને રોજ સવારમાં એક સીડી તો એ સાંભળે જ છે. તો આ ગુજરાતી ભાષાના ઘડતર માટે હવે આપણે પહેલાં તો બોલાતી ભાષા છે ને, લખાય છે તો પછી બોલાતી ભાષા જો શુદ્ધ થશે તો પછી શુદ્ધ લખવાનો આગ્રહ આવશે. અત્યારે મોટાભાગના લોકો લેખન ઉપર વધારે ભાર મૂકે છે. હું બોલાતી ભાષા ઉપર ભાર મૂકવા માગું છું. તમે જેટલું ચોખ્ખું બોલતા થશો, જેટલા નવા શબ્દો ઉમેરતા જશો, એમ ભાષા સમૃદ્ધ થશે. એટલે આપણી પાસે આપણા હિતોપદેશની વાર્તાઓ છે કે કથાસરિત સાગરની વાર્તાઓ છે, એ બધાના અનુવાદો વિવિધ લેખકોએ કર્યા છે. તો બાળકને એ વાર્તાઓ તમે વાંચી સંભળાવો.
એ વાર્તાઓ વારંવાર કહો, એટલે એની પાસે એક શબ્દ ભંડોળ ઊભું થશે, એની પાસે એક ભાષાનો આપણે જેને કહીએ ને કે એક સંસ્કાર, એ સંસ્કાર એને મળતો થશે. તો પછી એ સાંભળેલી ભાષા બોલતો થશે. બિલકુલ. તો ત્યાંથી તમે ગુજરાતી શરૂ કરો. 10મા 12મા ધોરણના છોકરાઓને અત્યારે ફરજ પાડો કે ગુજરાતી આમ બોલું આમ, તો એ ફેરફાર કરવો અઘરો પડશે. એટલે સર તમે ખૂબ સાચી વાત કહી કે વાર્તા માટે એટલે જો તમારા સંતાનને કંતાન જેવા ના કરવા હોય ને તો એને વાર્તા કહેજો. વાત એવી છે સર, અહીંયા છે ને શબ્દની પણ એક હોય, શબ્દની પણ એક જે ગરિમા કહો એવું હોય કે અલગ અલગ કાલખંડની અંદર અલગ અલગ શબ્દનું એની ગરિમા અથવા એની જે મહત્તા કહેવાય, ગુરુતા કહેવાય, એ અલગ અલગ સમયે બદલાય. જેમ કે ઉદાહરણ તરીકે કાંડ, રામાયણની અંદર એ કાંડનો શબ્દ શું છે એ કહી શકે અધ્યાય કહો, પરંતુ અત્યારે ધારો કે આ કાંડ શબ્દ વાપરીએ તો એના પ્રત્યે લોકોનો જોવાનો દ્રષ્ટિકોણ શું? તો આવી રીતના દરેક શબ્દનું તમે મૂલ્ય. બહુ સરસ વાત કરી. એમાં શું છે કે દરેક શબ્દની એનો એક મુખ્ય અર્થ હોય છે અને બીજી એની અર્થ છાયાઓ હોય છે. એટલે શું થાય, દાખલા તરીકે આપણે કાંડ કહીએ તો કાંડમાં તમે કહો એમ પ્રકરણ, મૂળ તો કાંડ એટલે પ્રકરણ, પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ, ત્રીજું પ્રકરણ, તો કાંડ છે. પણ આપણે હત્યાકાંડ કહીએ તો શું કહેશો તમે? તો કાંડનો અર્થ ત્યાં એની અર્થ છાયા બદલાય છે. કાંડ એટલે દુર્ઘટના, ઘટના, તમે જે કહો તે. સારી હોય તો ઘટના કહીએ, ખરાબ હોય તો દુર્ઘટના કહીએ. તો એ કાંડનો અર્થ ત્યાં બદલાય છે. આપણી ભાષાની સમૃદ્ધિ છે તે આ છે કે આપણે એનું કારણ શું છે કે મૂળમાં આ સંસ્કૃતમાંથી આવેલી ભાષા છે. એટલે આપણી પાસે આપણી રીચ જેને કહેવાય એવી સમૃદ્ધ ભાષા છે. ગુજરાતી ભાષા છે એ સમૃદ્ધ ભાષા છે. અંગ્રેજી ઉત્તમ ભાષા, સારી ભાષા, પણ એટલી સમૃદ્ધ નથી કે એટલા વિકલ્પો અંગ્રેજી પાસે નથી જેટલા ગુજરાતી પાસે વિકલ્પો છે. તો આ જે બધા વિકલ્પો છે એ વિકલ્પોને આપણે વધારે ને વધારે એક્સપ્લોર કરવા જોઈએ, એનો વધારે ને વધારે ઉપયોગ કરવો જોઈએ. અને એ જો થતું થશે તો ભાષા સારી રીતે સમાજમાં પહોંચશે. સાહિત્યની ચર્ચા, માતૃભાષાની ચર્ચા, ભાષાની ચર્ચા, શબ્દોની ચર્ચા, આ બધી જ ચર્ચાઓ ચાલુ જ રહેવાની છે. ટૂંક જ સમયમાં પાછા આવીએ છીએ. ત્યાં સુધી સરે આટલા બધા સરસ મજાના રેકમેન્ડેશન્સ આપ્યા છે, આટલા બધા લેખકોના નામ આપ્યા છે. જરાક વેબસાઇટ પર જાઓ, હવે તો બધું જ વેબસાઇટ પર આવી ગયું છે, વેબસાઇટ પર જાઓ, બુક્સ ઓર્ડર કરી લેજો. મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા બ્રેકના પછી. મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે ભાષા, માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષાના લઈને કેટલી બધી વૈવિધ્યપૂર્ણ ચર્ચાઓ, સંવાદ સાધી રહ્યા છીએ. આજે વાત કરવી છે સરકારી શાળા. આપણામાંથી ઘણા એવા હશે જેણે પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણ્યા હશે, પરંતુ સરકારી શાળા આ શબ્દ તમારી સામે જ્યારે બોલાય છે, તમે સાંભળો છો તો તમારા મનની અંદર કઈ કલ્પના ઉદ્ભવે? એવું બને કે છાપરું દેખાય, બાળકો દોડતા દેખાય અને ટીન 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 વાળો ઘંટનાદ સંભળાય. પરંતુ મારે તમારી આ ધારણાને તોડવી છે. તમે જે આ કલ્પના કરીને એ હવે બદલાઈ ચૂકી છે. આવો એક એવી સરકારી શાળાની વાત કે જ્યાં જે તમારી આ ધારણાને તોડશે. સ્વચ્છ, વ્યવસ્થિત અને અદ્યતન ટેકનોલોજી સાથે શિક્ષણ આપતી આ સંસ્થા કોઈ પ્રાઇવેટ સ્કૂલ નહીં, પણ ગુજરાતની સરકારી શાળાઓ છે, જ્યાં એડમિશન લેવા વાલીઓએ 700 થી 1000 સુધીના વેઇટિંગ લિસ્ટમાં ઊભું રહેવું પડે છે. જે શાળામાં અમે પાયાનું ઘડતર જે મળતું હોય છે કે કોલેજ માટે આ જોઈએ કે આ મહત્વાકાંક્ષાઓ હોવી જોઈએ, એ બધી જ અમને એ સ્કૂલમાં શીખવાડી હતી કે તમે આગળ જશો તો તમને આ બધી વસ્તુઓ આવશે. અને જે ખાનગી શાળામાં જે તરક્કી થઈ છે એનાથી પણ 2 કે 4 ગુણા વધારે તરક્કી એ મારી સ્કૂલમાં થઈ છે કે હવે બધા જ ક્લાસમાં સ્માર્ટ ક્લાસ છે. અને જે ખાનગી શાળામાં લોકો એડમિશન માટે રાહ જોતા હોય છે એ હવે સરકારી શાળામાં થવા લાગ્યું છે. પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, આ સ્લોગનને સરકારી શાળાઓએ એવી રીતે ચરિતાર્થ કરી બતાવ્યું કે વાલીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી એડમિશન રદ કરી બાળકના એડમિશન સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે, જેમાં વડોદરાની કવિ દુલા કાગ તેમજ સુરતની નગર પ્રાથમિક શિક્ષણની ઘણી શાળાઓ મોખરે છે.
જ્યારે સ્થાપના થઈ ત્યારે સ્કૂલની અંદર 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આજની તારીખે 1018 વિદ્યાર્થીઓ અત્રે અભ્યાસ કરી રહ્યા છે. વાલીઓનો ઘસારો એડમિશન માટે અહીંયા જોવા મળે છે. અંગ્રેજી માધ્યમની અંદર 84નું વેઇટિંગ છે, જ્યારે ગુજરાતી માધ્યમની અંદર 79નું વેઇટિંગ છે. વાઈફાઈથી સ્કૂલ કનેક્ટ છે. રમતગમતનું વિશાળ મેદાન આવેલું છે. અહીંના જે છોકરાઓ છે એ રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષાએ પોતાની જાતને એક પ્રદર્શિત કરે છે અને સ્કૂલને હંમેશા અવ્વલ લાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે. સાથે સાથે અહીંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ વધુ સારું છે. સ્કૂલમાં જે ટીચર્સ છે એ વેલ ક્વોલિફાઈડ ટીચર્સ છે અને સાથે સાથે તમામ ટીચર્સ બાળકોને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપી રહ્યા છે. એટલા માટે અહીંની સંખ્યામાં સવિશેષ વધારો જોવા મળી રહ્યો છે. હું સૌપ્રથમ પહેલાં ખાનગી શાળામાં ભણતી હતી. તે કોરોના દરમિયાન અમારી પાસે થોડા પૈસાની તંગી પડી હતી. તે દરમિયાન મેં આ શાળામાં આવી હતી, કવિદુલ્લા કાક પ્રાથમિક શાળામાં. જે પહેલી શાળામાં હતી એવી જ મને બધી પ્રાથમિક શિક્ષણમાં ને બધી રીતે મને અહીંયા મદદ થઈ રહી છે. અહીંયા અમારી શાળામાં સાયન્સ લેબ પણ છે, પુસ્તકાલય પણ છે, કોમ્પ્યુટર લેબ પણ છે. અમને બધી રીતે અહીંયા હેલ્પ કરવામાં આવે છે. બુક્સ પછી કપડાં બધું જ અહીંથી જ મળી જાય છે, જેના માટે બહારની શાળાઓ જાતે લાવવાનું કહે છે. પ્લસમાં એમ કહે છે કે અમારી જ સ્કૂલમાંથી લો, જે બહારની સ્ટેશનરી કરતાં એમની સ્કૂલમાંથી મોંઘી મળે. વાલીઓ માટે વધારે સારું છે કે એક તો ભણતર ફ્રીમાં છે, પ્લસમાં એના માટે જે જોઈએ છે એ બી ફ્રીમાં મળે છે અને બાળકને ભણતર પણ સારું મળે છે, પ્લસમાં હેલ્ધી ફૂડ પણ મળે છે. તો એના માટે આ બહુ જ સરસ છે. મોંઘું એ જ સારું, આવી માનસિકતાને ગુજરાતની સરકારી શાળાઓએ એવી ટક્કર મારી છે કે નગર પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવાહ અવિરત વધી રહ્યો છે. આ વર્ષે જે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 જે યોજવામાં આવ્યો તે દરમિયાન 32,884 જેટલા વિદ્યાર્થીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળામાં એડમિશન લીધું છે. આ જ તારીખે ગયા વર્ષે 19,183 વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલું હતું. જો કમ્પેરિઝન કરીએ તો આશરે 171% જેટલો રેકોર્ડ બ્રેક એડમિશન આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળાઓમાં થયેલું છે. અમારા તમામ સ્ટાફના બાળકો છે. મારા બંને બાળકો અહીંયા છે. એક બાળક અત્યારે સુમનમાં ભણે છે, એક અત્યારે ધોરણ 8માં છે. તમામ સ્ટાફના બાળકો છે. ઉપરાંત MD MS કહેવાય એવા સર્જન ડૉક્ટરના બાળકો છે. નાયબ મામલતદારથી લઈ સુપર ક્લાસ 1 સુધીના જે અધિકારીઓ છે એમના બાળકો છે. વ્યાવસાયિક રીતે ખૂબ સુદ્ધર હોય એના પણ બાળકો છે. અમે ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે મજૂરી કરતા શ્રમિકથી લઈ અને મર્સિડીઝ લઈ અને મૂકવા આવી શકે એ તમામ પ્રકારના સમાજના બાળકો છે એ એક સાથે સરસ રીતે સામાજિક સમરસતાથી અહીંયા અભ્યાસ કરે છે. પાછળ સ્કૂલની પાછળ ગ્રાઉન્ડ છે, એની અંદર બાળકને દરેક સ્કૂલ ખરેખર આજના છોકરાને શું છે કે ખરેખર આમ એવું કહેવાય ઇન્ડોર ગેમ થઈ, પણ બાળકને પાછળ ગ્રાઉન્ડ છે, એની અંદર શરીર સશક્ત બને એના માટે સૂર્ય નમસ્કાર, યોગા, પછી ફૂલ છોડ જે વાવેલા છે બધા કઈ રીતે એની અંદર કયા ફૂલ આજના છોકરાની અંદર નોલેજ જ નથી. ખેતી વિશે નોલેજ આજના છોકરાની અંદર છે જ નહીં, પણ આ બાળકની અંદર વિકાસ થાય એના માટે પોતે અહીંના ગુરુજીઓ અહીંના શિક્ષકો પોતે મહેનત કરે અને બધું બાળકને બતાવે છે. સાયન્સ અને સ્માર્ટ શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિને પણ સરકારી શાળાઓ એવી રીતે બેલેન્સ કરે છે કે બાળકનો સર્વાંગી વિકાસ તો થાય જ, સાથે રાષ્ટ્ર માટે સજ્જ સમાજ શક્તિનું પણ નિર્માણ થાય છે. તો તમે જોયું ને, એક સરકારી શાળા અને ત્યાં આવનારા બાળકો અને તેમનો શીખવાનો ઉત્સાહ કેટલું બધું છે નહીં. વાત કરીએ પાછી ભાષાની. આપણે ભાષાને લઈને જે ઊંડાઈપૂર્વક, એટલે આમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિને ગમે તો શું ગમે, તો બને કે એની જે નાની પંક્તિઓ, કવિતાઓ, સૂત્રાત્મકતા એ લોકોને ખૂબ આકર્ષિત કરતું હોય. અને ગુજરાતી ભાષાની અંદર અલગ અલગ વિવિધ છંદ પણ છે. તો આપને જે ગમતા હોય તેવી કોઈ પંક્તિઓ કે જે કોઈ પણ સ્વાભાવિક ક્રમમાં લોકોને ગમી જાય, આકર્ષે એવા કયા કયા? ઘણા બધા બાળ ગીતો આપણી પાસે છે, ઘણી બધી બાળ વાર્તાઓ છે. કોઈ એક બે પંક્તિ કે આપ જે હવે દાખલા તરીકે એક જૂનું કાવ્ય છે કે લોઢાના બે લાટા, એનું નામ પાટા, એના ઉપર ચાલે ગાડી. તો એવી રીતે
આખી ટ્રેન કેવી રીતે ચાલે છે અને લોઢાના બે લાટા એનું નામ પાટા, તો તમને ખબર પડે કે પાટા એટલે શું. આવી બધી આપણી જૂની કવિતા. અમે ફેર ફુદરડી ફરતા હતા, ઝાડે ઝાડે ચડતા હતા. હવે તો ઝાડ ક્યાં રહ્યા છે, વૃક્ષો ક્યાં રહ્યા છે, ઓછા રહ્યા છે એમ. પણ બાળકને બાળકની ભાષામાં સમજાવવું પડે. એટલે રમેશ પારેખ છે તો એણે કહ્યું કે નાનકડું એક પતંગિયું ભાઈ વેરી ગુડ. જો વેરી ગુડ શબ્દ આવ્યો. ક્યાં વાત છે. નાનકડું એક પતંગિયું ભાઈ વેરી ગુડ, બારીમાંથી સરર પેઠું વેરી ગુડ, પંખા ઉપર ફરર બેઠું વેરી ગુડ. તો બાળકને આ સરર ફરર એ જે ક્રિયાઓ છે એમાં એને રસ પડે. વેરી ગુડ શબ્દ તમે જુઓ કે ભાષામાં ઓગળી ગયો છે, ગુજરાતી ભાષામાં. આખું કાવ્ય ગુજરાતી ભાષામાં છે, પણ વેરી ગુડ શબ્દ, વેરી ગુડ તો આપણે વારંવાર બોલતા હોઈએ છીએ. તો એ જે રીતે ભળી ગયો છે, તો સર્જક એ કઈ રીતે એનો ઉપયોગ કરે છે એ મહત્વનું છે. તમે ભાષાની અંદર એવા શબ્દો ન વાપરો કે જે ઉપર તર્યા કરે, એ એમાં ઓગળે નહીં. ઉમાશંકરે કહ્યું હતું કે મારું નામ ભાષામાં ઓગળી ગયું છે. એ ઓગળી જવું એનો અર્થ એ થયો કે તમે આત્મસાત કરો છો. અને જ્યારે આત્મસાત કરો છો ત્યારે એ શબ્દ ભલે પરભાષાનો હોય તો પણ અર્થપૂર્ણ બની રહે છે. અને એ હું જે હમણાં મેં તમને કહ્યું કે ભાષા છે એ સતત બદલાતી રહે છે, તો એના અનેક સ્તર છે, એમાંનું આ એક સ્તર છે. તો રમેશ પારેખને આપણે એ રીતે યાદ કરીએ તો કેટલા બધા આપણી પાસે બાળ ગીતો છે, બાળ વાર્તાઓ છે, એનો વધારે ને વધારે ઉપયોગ થવો જોઈએ. અને બાળકોથી જ આ વસ્તુ શરૂ થશે. સર, આપણે થોડી વાર પહેલા પણ ચર્ચા કરી હતી કે ભાષાનું કામ છે કમ્યુનિકેશન, કે હું જે બોલું છું એ જો તમને સમજાઈ જાય છે તો ત્યાં વાત પૂરી થઈ જાય છે. રાઈટ. સાહિત્યની વાત કરીએ તો એ જે આખી ચર્ચા છે, આ જે આખો વિષય છે લિટરેચર, એ એકદમ ડેપ્થ વાળો છે. રિસન્ટલી મારી ચર્ચા મારા મિત્રોના સાથે એ થઈ રહી હતી કે યાર જ્યારે ભાષાનું કામ જ એટલું છે કે હું બોલું ને તું સમજે, ત્યાં વાત પૂરી થઈ જાય છે, પછી સાહિત્યના વાંચનની જરૂર શું છે? હવે આ જે પ્રશ્ન છે એ ઘણા બધા લોકોને થઈ રહ્યો છે, તો એનો જવાબ તમારા તરફથી શું બહુ જ હશે? સરસ તમારો પ્રશ્ન છે કૃતાર્થભાઈ. એટલા માટે કે ભાષા માત્ર કમ્યુનિકેશન પૂરતી જ મર્યાદિત નથી. એ એનો મુખ્ય હેતુ છે, બરાબર છે, પણ લાલિત્ય નામનો એક શબ્દ છે. એટલે કે ભાષા રમણીય પણ હોય, એ લાલિત્યપૂર્ણ પણ હોય, અને ત્યાંથી સર્જકનો પ્રવેશ શરૂ થાય છે. હું મારી ભાષામાં મારી કવિતા લખું છું ત્યારે હું બોલચાલની ભાષામાં કવિતા નથી લખતો, કારણ કે મને છંદ છે એ પકડે છે, પ્રાસાનુપ્રાસ મને પકડે છે. એટલે મારી ભાષામાં જે કંઈ લાલિત્ય છે, એમાં જે લવચિકતા છે, એ લવચિકતાનો અનુભવ તમને કવિતામાં થાય. રમેશ પારેખને જ આપણે યાદ કરીએ ફરીવાર કે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, ચોમાસું નભ વચ્ચે લથબથ 16 કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે, અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે, નહીં છાલક નહીં છાંટા રે વરસાદ ભીંજવે, દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે, અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. આ કઈ ભાષા છે? ગુજરાતી જ છે ને. પણ એટલે કે સર્જકનો જ્યાંથી પ્રવેશ થાય છે ત્યારે એ સર્જક માત્ર એને વારસાગત રીતે મળેલી ભાષા, એટલે વારસાગત એટલે વાંચેલી, વિચારેલી, શબ્દકોશે આપેલી, એટલામાં એ સીમિત નથી રહેતો. એ પોતે પણ ભાષાનું સર્જન કરે છે. જરૂર પડે તો નવો શબ્દ પણ કોઈન કરે છે, અપનાવે છે, અને એ રીતે એમાંથી એટલે સાહિત્યનો મહિમા એટલા માટે છે કે સાહિત્ય જો જીવશે તો ભાષા જીવશે, અને ભાષા સતત જીવતી હશે, ધબકતી હશે તો એ સાહિત્યનો પ્રાણ બનશે. આ બંને એકબીજાના પૂરક છે. એટલે સાહિત્ય જે છે એ શુષ્ક ભાષાનું ન હોઈ શકે. તમે કનૈયાલાલ મુનશીની નવલકથા વાંચતા હો અને વાંચતા વાંચતા પૃથ્વી વલ્લભ ધારો કે તમે વાંચી રહ્યા છો, તો મુનશીએ તો વર્ણન કર્યું કે સિંહ જેવો પુરુષ એમ, અને એને પરાક્રમ, એ સંવાદ બોલતા હોય, મૃણાલ તૈલપને કહે કે તૈલપ તારી પ્રજા તારી રહી નથી, તારું રાજ્ય તારું રહ્યું નથી, અરે તારી બહેન તારી રહી નથી, રાજા તો હું છું. તો આ કઈ ભાષા છે? તમે જુઓ એમાં ફોર્સ છે આખો. તો મુનશીની જે ભાષા છે એ તમે નવલકથા વાંચો છો, પૃથ્વી વલ્લભ, આ ભાઈ વાંચે છે, હું વાંચું છું, બીજા લોકો વાંચે છે, તો દરેકનો પૃથ્વી વલ્લભ જુદો હોવાનો એ ભાષાની તાકાત છે. બિલકુલ. કારણ કે પૃથ્વી વલ્લભનું ચિત્ર તો છે નહીં એમાં, તો દરેકના મનમાં ભાષા દ્વારા એક ચિત્ર ઊભું થાય છે, અને એ ચિત્ર દ્વારા દરેકનો પૃથ્વી વલ્લભ જુદો. ખરું. ધેટ ઇઝ ક્રિએટિવિટી, એ સર્જનાત્મકતા છે. સર, અત્યારે એવું બને કે સ્ક્રીન ઉપર જોતા હોઈએ અને હોય નીચે સબટાઇટલ આવે, એમ પૂછે કે ભાઈ રાધાને બંસી કાહે કો ચુરાઈ, તો આમ જુએ તો રાધા છે, કૃષ્ણ સાથેનો સંવાદ છે, તો આમાં પ્રેમનો ભાવ આવે છે, પણ નીચે સબટાઇટલમાં લખીને આવે છે રાધાએ સ્ટોલન ધ ફ્લૂટ, તો આમાં ચોરીનો ભાવ આવે છે. એટલે હું એ જ કહું છું, એ અંગ્રેજી ભાષાની મર્યાદા છે.
એટલે એ સમજવું અઘરું પડે, કારણ કે ચોરી આપણે ત્યાં ગુજરાતીમાં વાંસળીની ચોરી કરે છે જ્યારે રાધા, ત્યારે એમાં તમારો જે અધ્યાત્મનો સંસ્કાર છે એ તમને ખબર હોવી જોઈએ કે રાધા છે એ કૃષ્ણની પ્રેમિકા છે અને કૃષ્ણ આખો દિવસ વાંસળી વગાડવામાં વ્યસ્ત રહે છે, એટલે રાધા ઉપર ધ્યાન નથી આપતા, એટલે રાધા એને શૌક્યના રૂપે જુએ છે અને એટલે એ ચોરી લે છે કે તું મારા ઉપર ધ્યાન આપ. એટલે વાંસળીનો વાંધો નથી, સૂરનો વાંધો નથી, પણ રાધાને અપેક્ષા કૃષ્ણની છે, એટલે વાંસળીમાંથી એને મુક્ત કરવો છે એટલે ચોરી લે. પણ એ ચોરી ખરેખર ચોરી નથી. તમે મારું હૃદય ચોરી લીધું એમ કે ત્યાં શું ચોરીએ છીએ આપણે? કશું ચોરી સ્તોલન કંઈ છે જ નહીં. હૃદય ચોરી લેવાનો જે ભાવ છે, એની પાછળનો જે ધ્વનિ છે, એ અંગ્રેજીમાં લાવવાનું અઘરું છે. એટલે અનુવાદની પ્રક્રિયામાં પણ અમે તો આ અનુભવતા હોઈએ છીએ કે જ્યારે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરીને કોઈ કૃતિ મૂકવા જઈએ તો પેલી આના જેવું છે કે એક અત્તરની શીશી હોય, એને તમે બીજામાં નાખો તો થોડુંક અત્તર તો ઉડી જ જાય. તો એ ભાષા તમે એકમાંથી બીજામાં જ્યારે એને મોકલો છો, રૂપાંતર કરો છો, ત્યારે એમાંથી કેટલુંક ઉડી જતું હોય છે. બિલકુલ. એક જોક છે, બહુ જાણીતી જોક છે, બહુ સરસ. એક બાપુને કોઈએ પૂછ્યું કે બાપુ તમે ક્યાં લગન ભણ્યા? તો બાપુ કે રોંઢા લગન. હવે રોંઢો શબ્દની તમને ખબર હોવી જોઈએ. રોંઢો એટલે બપોરનું, જે બપોર પછી જે સમય છે 3-4 વાગે જે ખાઈને રોંઢો કર્યો એમ કહેવાય. તો રોંઢા લગન એટલે કે પૂરી સ્કૂલ ભણ્યો જ નથી, રોંઢાનો ટાઈમ થાય એટલે નીકળી ગયા. હવે રોંઢા લગન છે એ ભૂખની વાત તો છે, પણ એની સાથે સાથે સમયની પણ વાત છે કે સ્કૂલ પૂરી ક્યારેય કરી નથી, રોંઢા લગન જ ભણ્યા છીએ. પણ ખરેખર તો પેલાને પૂછવું છે તો સ્ટાન્ડર્ડની વાત છે કે કયા ધોરણ સુધી તમે ભણ્યા છો. બાપુ કહે છે કે નહીં, હું તો રોંઢા લગન જ ભણ્યો છું. જો આ જે ભાષાનો જે સુગંધ છે, આ જે ભાષાનો અનુભવ છે, એની જે વિવિધ છટાઓ છે, એ છટાઓ આપણે અનુવાદમાં કરવા જઈએ તો બહુ મુશ્કેલી થઈ જાય. એટલે દરેક ભાષા પોતાનામાં પોતાની રીતે એ પૂર્ણ હોય છે અને એક માણસની ભાષા જુદી છે. તમે ગુજરાતી બોલો છો, હું ગુજરાતી બોલું છું અને ભાઈ ગુજરાતી બોલે છે કે બીજા કોઈ ગુજરાતી બોલે છે. પ્રત્યેક માણસની ભાષા જુદી હોવાની, એની પાછળ સમાજ, એ કયા સમાજમાંથી, કઈ ઉંમરનો માણસ, એના ઉપર આધાર છે. હર્ષદભાઈ, આજે આપે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે જે ખૂબ ભાષાના લાલિત્ય, તેનું ઊંડાણ, તેની સામેના ઉભેલા પ્રશ્નો અને એને જાળવવા માટે શું કરવું ને આ બધી જ એકદમ ખૂબ છણાવટપૂર્વક આપે વાત કરી દૂરદર્શનના સ્ટુડિયોમાં. એક વાત મારે છેલ્લે કહેવી છે કે માતૃભાષા છે ને એ મારી ત્વચા છે, એ મારું વસ્ત્ર નથી. મારા માટે મરાઠી, બંગાળી, અંગ્રેજી, બીજી બધી ભાષાઓ એ મારું વસ્ત્ર છે. હું અમેરિકા જાઉં તો અંગ્રેજીમાં બોલું તો એ મારું વસ્ત્ર, પછી પાછો આવું એટલે ઉતારી લઉં. હું ગુજરાતી નહીં બદલી શકું કારણ કે મારી ત્વચા છે. ત્વચા માણસ નથી બદલી શકતો, બીજું બધું બદલી શકે, પણ બિલકુલ ત્વચા તો કોઈની કાળી પણ હોય ને, કોઈની ધોળી પણ હોય ને, કોઈની ગોરા પણ હોય ને, કોઈ કબરચિત્રા પણ હોય ને, બધું ઘણી હોય, વૈવિધ્ય હોય. વૈવિધ્યનો સ્વીકાર કરતા શીખો. જી, ખૂબ ખૂબ આભાર. આપે આપણી ત્વચાને જાળવવા માટે અને એની ઉપર પોત તો છે ને તે ઘીનું હોય, તો આપણે ભાષાને લઈને જે આજે આપે વાત કરી છે એનો તો પોત પ્રકાશ છે. આપણે આપણી ભાષાની જાળવણી આપણાથી પોતાનાથી કરીએ.